નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। 5 દિવસ હોમાત્મકમાં 1 કરોડ આહુતિ હોમ, 1 દિવસમાં 20 લાખ આહુતિ હોમ થશે। 200 યજમાન અને 250 બ્રાહ્મણો 5 દિવસ હોમાત્મક કરશે। લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભો લેશે। માર્ગ અને વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી દીધી છે। સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ યાગનું 5 દિવસીય ધર્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સિદ્ધપુર સરસ્વતી નદીને તટે અરવડેશ્વર મહાદેવ મંદિરનો 140 વર્ષે નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટી રુદ્ર શાંતિ હોમાત્મકનો ધર્મોત્સવ 8 વીઘામાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી આરંભાઈ ગઈ છે। અરવડેશ્વર મહાદેવ મંદિર અને દેવશંકર ગુરુ મહારાજની તપોભૂમિમાં યોજાનારા ધર્મોત્સવ વિશે વિસ્તૃત માહિતી આપતા નિજ સંકુલના ટ્રસ્ટી વેદપાઠી વિક્રમભાઈ પંચોલી ગુરુજી, જેમના આયોજનમાં સંપૂર્ણ ધર્મોત્સવનું આયોજન આકાર લઈ રહ્યું છે, એમના જણાવ્યા મુજબ વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે અરવડેશ્વર મહાદેવ દેવશંકર બાપા આશ્રમ અને ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા 8 વીઘા જમીનમાં સંવત 2080 મહાવદ 11 થી મહાવદ અમાસ સુધી 5 દિવસ સુધી સવારે 7 થી સાંજે 6:30 સુધી હોમાત્મક યજ્ઞ, નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સતચંડી પાઠોત્સવ ધર્મોત્સવનું આયોજન। યજ્ઞ પ્રારંભ મહાવદ 11 તારીખ 6/3/2024 બુધવાર નૂતન મંદિર શિખર પ્રતિષ્ઠા મહાશિવરાત્રી તારીખ 8/3/24 સવારે 9:25 થી 10:25 સુધીમાં મહાશિવરાત્રી દિવસે સવારે છે, તેમજ કોટી રુદ્ર શાંતિ યાગ યજ્ઞ પૂર્ણાહુતિ મહાવદ અમાસ તારીખ 10/3/2024 રવિવારને સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ સંપન્ન થશે। આ કોટી રુદ્ર શાંતિ યાગ 1 વીઘામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સૂતર અને વાંસના બાંબુથી બનાવેલ યજ્ઞશાળામાં 5/3 ની એક એવી 11 યજ્ઞ કુંડી કોટી રુદ્ર શાંતિ યાગ 1 વીઘામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સૂતર અને વાંસના બાંબુની બનાવેલ યજ્ઞશાળામાં 5/3 અને એક એવી 11 યજ્ઞ કુંડી, જેની આસપાસ 5 દિવસ દરમિયાન 250 વેદપાઠી બ્રાહ્મણ અને 200 ઉપરાંત યજમાન બિરાજમાન થશે। સવારે 7 થી સાંજે 6:30 સુધી ચાલનાર હોમાત્મકમાં 1 દિવસમાં કુલ 22 લાખ આહુતિ હોમ થશે। કોટી રુદ્ર શાંતિ યાગમાં 5 દિવસ દરમિયાન 1 કરોડ આહુતિનો હોમ થશે। આહુતિ માટે 7000 કિલો કાળા તલ, 15 ડબ્બા શુદ્ધ ઘી, 500 મણ સરપણની આહુતિ, 250 બ્રાહ્મણ અને 200 યજમાન મળી 1 કરોડ આહુતિ 30 લાખ 5 દિવસ દરમિયાનમાં હોમ કરાશે। સિદ્ધપુર ગામથી અરવડેશ્વર નિજ મંદિર જવા માટે દર્શનાર્થીઓ માટેના માર્ગ સુલભ છે, તેમજ દર્શન કરી પરત ફરવા ચાટાવાડા દર્શનાર્થીઓ પરત ફરશે। દર્શનાર્થી માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા બાવનીમાં રાખેલ છે, જ્યાંથી નિજ મંદિર ચાલતા જવાનું રહેશે। 5 દિવસ દરમિયાન આવનાર લાખો ભક્તો માટે સુલભતાથી દર્શન કરી આવન જાવન માટે સુગમતા કરાઈ છે। 5 દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા સજ્જ કરાઈ છે। કોટી રુદ્ર શાંતિ યાગની પૂર્ણાહુતિ દિવસ મહાવદ અમાસ 10/3/2024 રવિવાર સૌર જ્ઞાતિય માટે ભોજન પ્રસાદની સાંજે 4 થી રાત્રિ 9 સુધીની વ્યવસ્થા કરાઈ છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।